હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 માટે એક સૌથી મહત્વનો મુદ્દો ગણી શકાય અને એ છે કન્જંક્શન. કારણ કે આ ટોપિકમાં 3માંથી 3 માર્ક્સ લાવવા બહુ જ આસાન છે અને આ 3માંથી 3 માર્ક્સ સ્કોર કરવા માટે તમારે મેક્સિમમ અલગ અલગ એક્ઝામ્પલ સોલ્વ કરવા જોઈએ, જેથી તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે. તો એવા જ હેતુથી અત્યાર સુધીમાં આપણે 1 થી 5 પાર્ટ કન્જંક્શનના ડિસ્કસ કરી ગયા છીએ. જોવાના બાકી હોય તો ખાસ જોજો, જેથી તમે આ ટોપિકમાં 3માંથી 3 માર્ક્સ આરામથી લઈ શકો. ચાલો તો આજનો પાર્ટ 6 ડિસ્કસ કરીએ કન્જંક્શનના અલગ અલગ વાક્યોને. તો સૌથી પહેલું વાક્ય તમારી સ્ક્રીન પર, આનંદી વિલ નોટ વિઝિટ સાપુતારા, આનંદી વિલ નોટ વિઝિટ માથેરાન. યસ, તો ઓપ્શન જોઈ લઈએ. નાઈધર નોર, આઈધર ઓર એલ્સ. તમને બધાને ખબર છે, આગળના ભાગમાં ડિસ્કસ કરી ગયા છીએ કે જ્યારે તમને બે વાક્ય આપેલા હોય, તમને બંને વાક્ય નેગેટિવ દેખાય, એવા કેસમાં જ્યારે આઈધર ઓર નાઈધર ની વાત કરવામાં આવે એ એક્ઝામમાં પૂછાવાની શક્યતા બહુ જ વધારે છે. અને જ્યારે નોટ હોય ત્યારે તમારો ઓપ્શન હંમેશા નાઈધર નોર બની જતો હોય છે. હવે નાઈધર નોર થી જવાબ બનશે તો બધા વિદ્યાર્થીઓને ખબર હોય છે, પણ કઈ રીતે જવાબ બનાવવો એ ખાસ ધ્યાન રાખજો. તો મેં તમને આગળના વિડીયોમાં ટ્રીક આપેલી છે, યાદ કરો. જે ભાગ કોમન છે એને એક વાર લખવાનો અને જે ભાગ કોમન નથી એમાં પહેલા નાઈધર નથી લખવાનું અને બીજા ભાગ પહેલા નોર લખી નાખવાનું. જેમ કે અહીંયા આનંદી વિલ નોટ વિઝિટ, આ ભાગ કોમન છે જેને આપણે એક વાર લખશું, અને જે ભાગ કોમન નથી જેમ કે સાપુતારા અને માથેરાન, તો પહેલો ભાગ જે કોમન નથી એની પહેલા લખીશું નાઈધર અને બીજો ભાગ જે કોમન નથી એની પહેલા લખીશું નોર. આ પ્રમાણે વાક્ય બનશે. પણ બીજો એક મુદ્દો પણ ધ્યાન રાખવાનો છે, નાઈધર નોટ થી વાક્ય બનાવો ત્યારે બંને વાક્યમાં જે નોટ દેખાય છે એને કાઢી નાખજો, કારણ નાઈધર ની અંદર નોટ નો સમાવેશ થઈ જાય છે. તો આખું વાક્ય શું બનશે? આનંદી વિલ વિઝિટ નાઈધર સાપુતારા નોર માથેરાન. આ પ્રમાણે જવાબ બનાવવાનો હોય છે. આશા રાખું છું તમને કન્સેપ્ટ સમજાઈ ગયો હશે. નેક્સ્ટ વાક્ય પર વધીએ. 52મું, ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ, he did not have his આઈ કાર્ડ. તમે શાંતિથી ગુજરાતી કરો તો પણ ખ્યાલ આવી જશે અને ઓપ્શન સમજીએ તો પણ ખ્યાલ આવશે. બીકોઝ, સો અને ધો. ભરતને હોલમાં એન્ટર કરવામાં દેવામાં આવ્યો નહોતો કારણ કે તેની પાસે આઈ કાર્ડ નહોતું. કારણ છે શું કામ એન્ટર કરવામાં ના દેવામાં આવ્યો? આઈ કાર્ડ જ ભૂલી ગયું હતું. યસ, તો મતલબ બીકોઝ થી જવાબ બનશે અને બીકોઝ થી જવાબ બનાવવો બહુ આસાન હોય. ખાલી બે વાક્યની વચ્ચે જ મૂકી દેવાનું છે, બીજું કોઈ તમારે એક્સ્ટ્રા દિમાગ લગાવવાની જરૂર જ નથી. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. હી વર્ક્સ મચ, હી અર્ન લેસ. તે વધારે મહેનત કરે છે, તે ઓછું કમાય છે. આ તો વિરોધાભાસ થઈ ગયો. યસ, અને વિરોધાભાસ આવે એટલે આ ત્રણ ઓપ્શનમાં વિરોધાભાસનો એક જ ઓપ્શન દેખાય છે, બટ. અને બટનું કામ એ આસાન હોય, બે વાક્યની વચ્ચે જ ખાલી મૂકી દેવાનું, બસ. બીજી કોઈ નવી કથા કરવાની નહીં. આગળ વધીએ નેક્સ્ટ સેન્ટેન્સ. યુ વર્ક હાર્ડ, યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. તમે સખત મહેનત કરો, યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. તમે સારા માર્ક્સ મેળવી શકો. ઓકે, ચલો. ઇફ, ધો અને બટ. તો અહીંયા કન્ડિશન છે, જો તમે સખત મહેનત કરો તો તમને સારા માર્ક્સ મળશે. યસ, તો કન્ડિશનના હિસાબે તમારે ઇફ લેવું પડશે. અને ઇફ ની એક વાક્ય રચના પણ છે કે ઇફ સાથે જો સાદો વર્તમાન કાળ આવે તો પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય, જે અહીંયા સેટ પણ થાય છે. હવે બનાવવું કઈ રીતે? આ પહેલા વાક્ય પહેલા તમારે ઇફ મૂકી દેવાનું અને અહીંયા તમારે અલ્પવિરામ કરી નાખવાનું, ત્યારબાદ બીજું વાક્ય જોડી દેવાનું. આ પ્રમાણે તમારું વાક્ય બનશે. ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાહુલ વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, he appeared in the examination. ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય. અહીંયા વિરોધાભાસ છે. સફરિંગ, પીડાતો હતો ડેન્ગ્યુ તાવથી, છતાં પણ એક્ઝામમાં દેખાણો. હવે વિરોધાભાસનો કીવર્ડ અહીંયા ધો છે, તો જવાબ બનાવવામાં ખાસ ધ્યાન રાખજો. તમારે શરૂઆતમાં ધો લખવાનું છે અને જે વિરોધાભાસ વાળું વાક્ય છે, જેમ કે બીજું વાક્ય વિરોધાભાસ વાળું છે, તો અહીંયા અલ્પ વિરામ ખાસ કરવાનું છે. આ મુદ્દા પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. નેક્સ્ટ વાક્યની વાત કરીએ. પુષ્પાબેન વિલ પ્રિપેર પીઝા, સી વિલ પ્રિપેર સેન્ડવિચ. ચલો, હવે અહીંયા આઈધર ઓર, ધો અને ધેરફોર છે અને બે વાક્ય તમને પોઝિટિવ દેખાય છે. તો પોઝિટિવ દેખાય, ચોઇસ દેખાય ત્યારે તમે આઈધર ઓર જવાબ તરીકે લેશો. હવે કઈ રીતે બનાવીશું? તો મેં તમને ટ્રીક આપેલી છે. જે ભાગ કોમન છે એને એકવાર લખવાનો. તો અહીંયા પુષ્પાબેન વિલ પ્રિપેર, આ જે ભાગ છે એ તમને બીજા ભાગમાં પણ દેખાય છે, તો આ ભાગને માત્ર એકવાર લખવાનો. જે ભાગ કોમન નથી, જેમ કે પીઝા, આ પહેલા ભાગ પહેલા આઈધર લખીશું અને સેન્ડવિચ ભાગ તમારો કોમન નથી, આ ભાગ પહેલા આપણે ઓર લખીશું. તો આખું વાક્ય તમારું બનશે પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પીઝા ઓર સેન્ડવિચ.
બસ આ પ્રમાણે કામકાજ કરવાનું. આગળ વધીએ નેક્સ્ટ સેન્ટેન્સ પર. હી હેઝ લેફ્ટ હિઝ જોબ. વી ડુ નોટ નો ધ રીઝન. થોડું અટપટું અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ શકે એવું છે, પણ આસાન છે, કારણ અહીંયા મને રીઝન દેખાય છે. રીઝનના હિસાબે ખબર પડી જશે કે આ 3 WS ક્વેશ્ચનમાંથી વાય થી જવાબ બને. પણ જોડવું કઈ રીતે એ ખાસ જોજો. યસ, મારે આ વાક્ય પહેલા લેવું પડશે. વી ડોન્ટ નો ધ રીઝન વાય હી હેઝ લેફ્ટ હિઝ જોબ. ત્યારે જ પરફેક્ટ સેન્સ બેસશે. જોજો, ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું વાક્ય આગળ લેવું પડશે, ત્યારે સેટ થશે. જેમ છે એ પ્રમાણે તમે વાય મૂકી દેશો તો 1 માર્ક્સ પૂરો નહીં મળે, અડધો માર્ક્સ જ મળશે. 1 માર્ક્સ મેળવવા માટે તમારે ઉલટ સુલટ વાક્ય ના કરવા પડશે, તો જ ગુજરાતી પ્રમાણે સેટ થાય છે. નેક્સ્ટ, રાજીવ ઇઝ ધ સેલ્સમેન. He comes to my office on every Wednesday. Either or neither નો કન્સેપ્ટ અને who, whom અને whose નો કન્સેપ્ટ બહુ જ મહત્વના છે કન્જંક્શન માટે, ખાસ યાદ રાખજો. ચલો, whom લેવું, whose લેવું કે who લેવું, મેં તમને આસાન ટ્રીક આપેલી છે. અહીંયા જે રાજીવ વ્યક્તિની વાત છે એની ફરીથી રિપીટ થયેલી છે. બીજા વાક્યમાં જ્યારે વ્યક્તિની વાત હોય, વ્યક્તિ વાળું કર્તા વાળું સર્વનામ દેખાય ત્યારે who થી જવાબ બને છે. તો ઉથી જવાબ બનશે તો બધાને ખબર પડી ગઈ, પણ એક નાનકડો ચેન્જ કરવાનો છે. તમે જ્યારે અહીંયા બે વાક્યની વચ્ચે હું મૂકો છો ત્યારે તમારે હી કાઢી નાખવાનું છે, કારણ હી કરતા વિભક્તિ હું ની અંદર સમાવેશ થઈ જાય છે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ ની વાત કરીએ. લાસ્ટ યર વી વિઝિટેડ ધ ગીર નેશનલ પાર્ક. ઇટ ઇઝ ફેમસ ફોર ધ એશિયન લાયન્સ. હુ, whom અને which. તો આ બે વાક્યને શાંતિથી જોશો તો બીજા વાક્યમાં જે વાત કરી છે ઇટ થી વાક્યની શરૂઆત થયેલી છે. મતલબ કોની વાત કરે છે? ગીર નેશનલ પાર્કની, જે સ્થળ માટે ગણાય છે. અને હુ અને whom તો વ્યક્તિ માટે આવે છે, તો કામ આસાન થઈ ગયું. જવાબ which થી બનશે. હવે which થી જોડવાનું કઈ રીતે એ ખાસ જોજો. લાસ્ટ યર વી વિઝિટેડ ધ ગીર નેશનલ પાર્ક. અહીંયા હું લખીશ which. હવે જેવું તમે which લખશો એટલે ઇટ નો સમાવેશ આ which ની અંદર થઈ જાય છે, તો તમારે ઇટ લખવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. જોઈ શકો છો અહીંયા which પછી ડાયરેક્ટ તમને is દેખાય છે. ઇટ નો સમાવેશ કરવાનો નથી, યાદ રાખજો. નેક્સ્ટ, ડોન્ટ લીવ ધ ક્લાસ. ફિનિશ યોર પેપર. જોઈએ એન્ડ, ઇફ, અન્ટિલ. આ પ્રકારનું તમે બહુ ઓછી વાર જોયેલા હશે આ પ્રકારના વાક્ય, તો ગુજરાતી કરવું પડશે. ડોન્ટ લીવ ધ ક્લાસ, ક્લાસ છોડશો નહીં. ફિનિશ યોર પેપર, તમારું પેપર ફિનિશ કરો. જ્યાં સુધી પેપર પૂરું ના થાય ત્યાં સુધી ક્લાસ લીવ કરશો નહીં. એવું ભાષાંતર કરવું પડે, મતલબ અન્ટિલ, જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. અને એ પ્રમાણે જો તમારે સેટ કરવું હોય તો ખાસ અહીંયા તમારે વચ્ચે ખાલી મૂકી દેવાનું છે, બીજું કોઈ નવો ચેન્જ કરવાની જરૂર છે નહીં. તો આશા રાખું છું આજના વિડીયોના તમને 10 ક્વેશ્ચન સમજાઈ ગયા છે. તો મિત્રો, અત્યાર સુધીમાં 1 થી લઈને 6 પાર્ટ આપણે ડિસ્કસ કર્યા, જેમાં તમે 60 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. તો જેટલા બી વિદ્યાર્થીઓ નવા હોય, આગળના પાર્ટ જોવાના બાકી હોય તો ખાસ જોજો, જેથી આ ટોપિકમાં તમે 3 માંથી 3 માર્ક્સ આરામથી સ્કોર કરી શકો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર, જય શ્રી રામ.